સુરતમાં ભવ્ય શાકોત્સવમાં ઉમટ્યા હજારો ભક્તો મહીસાગરના ભક્તો ઉમટી પડ્યા। ભક્તિબાગમાં આયોજિત શાકોત્સવમાં 1.5 લાખ ભક્તોએ 1200 કિલો લોટના રોટલા, 20,000 કિલો રીંગણનો પ્રસાદ જે હતો શાકનો તે આરોગ્યો। સરથાણા વિસ્તારમાં એન્થમ સર્કલ પાસેના સ્વામિનારાયણ ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજે ભવ્ય શાકોત્સવનું આયોજન કર્યું હતું। ધાર્મિક મહોત્સવમાં અંદાજે 1.50 લાખથી વધારે હરિભક્તોએ આ મહાપ્રસાદનો લાહવો લીધો। શાકોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ઉચ્ચ સંતો મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ જોવા મળી હતી। આટલા મોટા પાયે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે 2000થી વધારે સ્વયંસેવકોએ ખડેપગે વ્યવસ્થા સંભાળી। પ્રસાદ જે હતો શાકનો તે આરોગ્યો। સરથાણા વિસ્તારમાં એન્થમ સર્કલ પાસેના સ્વામિનારાયણ ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજે ભવ્ય શાકોત્સવનું આયોજન કર્યું હતું। ધાર્મિક મહોત્સવમાં અંદાજે 1.50 લાખથી વધારે હરિભક્તોએ આ મહાપ્રસાદનો લાહવો લીધો। શાકોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ઉચ્ચ સંતો મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ જોવા મળી હતી। આટલા મોટા પાયે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે 2000થી વધારે સ્વયંસેવકોએ ખડેપગે વ્યવસ્થા સંભાળી।